હેલો મિત્રો, નમસ્તે. મારો શેર આજે ખૂબ નિરાશ છે. આજે નહીં, કેટલા દિવસથી થાકી જાવ છો, ચિંતાપણું, ઓવર થિંકિંગ કેટલું બધું વધી ગયું છે યાર જીવનમાં. જેમ જેમ ઉંમર વધે ને એમ જવાબદારી વધે છે માણસની જીવનમાં. એની જે મારે પણ ઘણી જવાબદારી છે એ બધી ધીરે ધીરે વધી રહી છે યાર જીવન સાથે. બહુ એનું અસર સીધી મગજ ઉપર થાય છે અને ઓવર થિંકિંગ થાય છે. તો ઓવર થિંકિંગના કારણે મેં છેલ્લા 7 દિવસથી ફૂલ લોંગ વિડીયો નથી બનાવ્યો કે યુટ્યુબ ઉપર. અને બીજું કે મારે કામ પણ ખૂબ વધી ગયું છે યાર. મેં બીઆરટીએસમાં જોબ કરું છું, સાથે જેપ્ટોમાં ડિલિવરી કરું છું. તો આ બંને કામથી સેલેરી ખૂબ ઓછી મળે છે બંનેમાં. જે શરૂઆત સ્ટાર્ટિંગ છે એટલે બંનેમાં ખૂબ થાકી જાવ છો યાર. એના કારણે દિવસે કેટલી નીંદર આવે યાર. પણ કામ જરૂરી છે યાર, બહુ એટલે બહુ જીવનમાં. એટલા માટે અને સમય પણ ખૂબ ભરવું છું એટલે બંને જોબમાં કામ કરું છું. તેથી થાકી જાઉં છું અને વિડીયો એડિટિંગ નથી કરી શકતો, નથી નવા વિડીયો બનાવી શકતો. આખો દિવસ થાકી જાઉં છું યાર. અને મારી ઓફિસ છે આમાં, જુઓ તમે દેખાડું. તમે આ બહારનો ઇલાકો જુઓ. તમે લોકો બહારનો જે આખો દિવસ ગાડી અહીં હાલતી હોય, 4 વ્હીલ 2 વ્હીલ ને બધું, અને બાજુમાં બધા ઝુંપડપટ્ટીવાળા એટલે કે જે પોલેઠે લોકો રહેશે એના ઘર છે. અને એની બાજુમાં મારું આ કેબિન છે. કેબિન એટલે હું એનો ઓફિસ કહું છું, પણ આ કેબિન છે. તમે જોઈ શકો છો. આખો દી મારે લોકો ટિકિટ લેવા આવે, એને ટિકિટ ફાળવાની હોય. બપોરે 2 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી. બસ અહીંયા બધા દિવસે ગાડી પાર્કિંગ કરે છે બધા. અને અહીંયા બધા આખો દિવસ વાહન હાલતા હોય છે. અને આ મારી ઓફિસ તમે જુઓ. આ ખુરશી, આ આપણી ખુરશી છે. અહીંયા આખો દિવસ હું બેસું છું. અને આ મારા મશીન અને મારી બેગ. આખો દિવસ અહીંયા હોઉં છું.